નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી એ ડિવિઝન વિસ્તારમાં રાણીની વાવ પ્રખ્યાત વાવ આવેલી છે। અહીંયા રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય ઘણા બધા જે વિઝિટર્સ છે એ મુલાકાત લેતા હોય છે। આમની સુરક્ષા છે એ પોલીસની દ્રષ્ટિએ પ્રાથમિકતામાં આવે છે। પોલીસ અધિક્ષક શ્રી પાટણ વિકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજે ભોઈ સાહેબે આજે જે આ કાલકા માતાના મંદિરની સામેની જગ્યામાં ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ, આ ચોકી માટે ઘણા લાંબા સમયથી પોલીસ અધિક્ષક સાહેબ તરફથી આ વિસ્તારમાં એક ચોકી કાર્યરત થાય એ બાબતે પ્રયત્નો કરવામાં આવી રહેલા હતા। આજે ચોકી છે એ આપણે રાણીની વાવની નજીક બનાવી રહ્યા છીએ અને બાજુમાં જ જે કેટલાક છે એ આપણા અતિ પ્રાચીન મંદિરો છે અને નવીન સોસાયટીઓ પણ અહીં બનવા પામેલ છે, જેના કારણે બહારના જે મુલાકાતીઓ છે અને જે પાટણના નગરજનો છે આ વિસ્તારમાં જો પોલીસની હાજરી હોય તો સુરક્ષાનો અહેસાસ થાય અને સતત પોલીસની હાજરીના કારણે અહીંયા જે છે એ ગુનાખોરી અને બીજી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં તરત જ આપણે ત્વરિત એક્શન લઈ શકીએ। એના અનુસંધાને આજે આ ચોકીનું છે એ નવું જે મકાન બનવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ચોકીમાં જે મકાન બનશે એ આશરે 3 માસના સમયગાળામાં 20 લાખ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે। આમાં કુલ 3 રૂમ હશે કે જેમાં અહીંયા જે પીએસઆઈ અને જરૂરી સ્ટાફ મૂકવામાં આવનાર છે એ પીએસઆઈને માટે પોતાની એક ચેમ્બર અને બાકી જે રાઇટરોને એમના માટે ઇન્વેસ્ટિગેશન રૂમ અને જે મુલાકાતીઓ અરજદારો ફરિયાદીઓ આવે એમના માટે એક વેઇટિંગ રૂમ અને જે વોશરૂમ સાથેની આધુનિક સુખ સગવડ સાથેનું જે આ ભવન છે એ પાટણના નાગરિકો પ્રતિષ્ઠિત બિલ્ડરોના સહયોગથી બનવા જઈ રહ્યું છે। અને આ બન્યા પછી ફરીથી હું આપને કહું છું કે અહીંયા જે આસપાસના જે સોસાયટી વિસ્તાર છે, રાણીની વાવ છે, આપણા અતિ પ્રાચીન મંદિરો છે, આ વગેરેમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સુધારો થશે।